હેલો એવરીવન, વેલકમ ટુ એક્યુમેન. અહીંયા આપણે આગળના વિડીયોમાં મુકેશ સરે તમને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે નોટિફિકેશન આવી છે અને એમાં બી સિલેબસ પબ્લિશ કર્યું છે જીપીએસસી દ્વારા. તે એમાં મુકેશ સરે તમને સિલેબસની થોડીક ડિટેલ અને એમ કઈ કઈ એક્ઝામની પદ્ધતિ છે એ તમને એમાં જાણ કરી દીધેલી છે. હવે અહીંયા આપણે નોન ટેકના વિશે આપણે અહીંયા જોઈશું થોડુંક ડિટેલમાં. જેવી રીતે સરે સમજાવ્યું એવી રીતે બી અહીંયા આપણે નોન ટેકના વિશે બી અહીંયા જોઈશું. તો જોઈએ તો જો જીએમસી જે ક્લાસ વર્ગ 3 માટે છે અને એનો જાહેરાત ક્રમાંક છે 68/2023-24 છે. હવે એની એક્ઝામ પેટર્ન શું છે તો કે એમાં નોન ટેકનો જે છે એ પહેલું પેપર છે. એમાં 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. પહેલું તો છે સામાન્ય અભ્યાસ જેને જનરલ સ્ટડીઝ, બીજો પોર્શન છે ગુજરાતી વ્યાકરણ અને ત્રીજો પોર્શન છે અંગ્રેજી વ્યાકરણ. બરાબર છે. એમાં 120 મિનિટનો ટાઈમ છે અને સામાન્ય અભ્યાસ જે છે જનરલ સ્ટડીઝ છે એમાં 100 માર્ક્સનું પેપર છે. ગુજરાતી વ્યાકરણ છે 50 માર્ક્સનું છે અને ઇંગ્લિશ વ્યાકરણ છે એ બી 50 માર્ક્સનું. એટલે ટોટલ થઈને તમને 200 માર્ક્સનું નોન ટેક આવશે. બરાબર છે. હવે 200 માર્ક્સનું નોન ટેક આવશે તો અહીંયા તમારે ફરજિયાત છે નોન ટેક તમારે વાંચવું જ પડશે. જેવી રીતે ટેકનિકલ બી તમે હમણાં મહેનત કરો છો એવી જ રીતે તમારે અહીંયા એક્સ્ટ્રા એફર્ટ કરીને નોન ટેક તમારે વાંચવું પડશે. બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ નોન ટેકનો સિલેબસ જે છે એ લોકોએ શું આપ્યો છે અને એનું થોડુંક ડિટેલ કરીશું. તો ચલો હવે આપણે નોન ટેકનું સિલેબસ આપણે ધ્યાનથી જોઈએ. ટેકનિકલ તો સરે સમજાવી દીધું છે સારી રીતે. હવે નોન ટેકની વાત કરીએ તો નોન ટેકમાં 3 પાર્ટ પાડ્યા છે. કેટલા? 3 પાર્ટ છે. પહેલું તો છે જનરલ સ્ટડીઝ, બીજું છે ગુજરાતી વ્યાકરણ અને ત્રીજું છે ઇંગ્લિશ ગ્રામર. બરાબર છે. હવે આપણે જનરલ સ્ટડીઝ કેટલા માર્ક્સનું છે તો કે એ 100 માર્ક્સનું છે. ખાલી જનરલ સ્ટડીઝ 100 માર્ક્સનું છે. એમાં પણ સબ્જેક્ટને ડિવાઈડ કર્યા છે. કયા કયા સબ્જેક્ટ છે તો કે ઇતિહાસ છે, હિસ્ટ્રી, એમાં બી ઇન્ડિયન હિસ્ટ્રી, ગુજરાત હિસ્ટ્રી છે. પછી જ્યોગ્રાફી છે, એમાં બી ઇન્ડિયન જ્યોગ્રાફી, ગુજરાત જ્યોગ્રાફી છે. પછી કલ્ચરની વિશે બી આપણે ભણવું પડશે. બરાબર છે. પોલિટી છે, બંધારણ છે, એમાં બી આપણે ભણવું પડશે. પછી ઇકોનોમી છે, અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રને બી ઇન્ડિયન અને ગુજરાતની ઇકોનોમીથી આપણે બી ભણવું પડશે. બરાબર છે. હવે અહીંયા આપણે થોડુંક ડિટેલમાં જોઈએ. ચાલો, બીજું નોન ટેક જે છે એ ગુજરાતીમાં જ આવશે. ગુજરાતી વ્યાકરણ તો ગુજરાતીમાં જ આવવાનું છે અને ઇંગ્લિશ વ્યાકરણ છે એ ઇંગ્લિશમાં જ આવશે. બરાબર છે. અને એના 100 માર્ક્સ છે અને 2 કલાકનું પેપર છે આખું ટોટલ. બરાબર છે. હવે ઇતિહાસની વાત કરીએ. ઇતિહાસ જોઈએ. હવે ઇતિહાસમાં આમ એન્શન્ટ હિસ્ટ્રી, મિડિવલ હિસ્ટ્રી અને મોડર્ન હિસ્ટ્રી અને પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ હિસ્ટ્રી સુધી બધું જ નાખી દીધું છે. તો જોઈએ પહેલા તો સિંધુ ખીણની સભ્યતા. બરાબર છે. એમાં બી સ્થળ, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, ધર્મ. પછી વૈદિક યુગમાં બી કેટલા વેદો છે એની થોડીક ડિટેલિંગ છે. પછી જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ. બરાબર છે. એનું બી એ ક્યારથી ચાલુ થયા અને એમનો જૈન સંપ્રદાયનું બધું વાંચવાનું છે અને બધું આપણે જોવાનું છે. પછી બીજો પોઈન્ટ શું છે કે મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય. બરાબર છે. કે મૌર્ય કાળ કયો, પોસ્ટ મૌર્ય કાળ, પછી ગુપ્ત કાળ અને એનું આપણે જોઈશું. પછી ચોલ, પલ્લવ રાજવંશી અને વિજયનગર સામ્રાજ્યને આપણે જોવાનું છે. પછી ગુજરાતના મહત્વના રાજવંશી. હવે અહીંયા ગુજરાત હિસ્ટ્રીમાં આવી જઈશું આપણે. ગુજરાત હિસ્ટ્રીમાં છે પહેલું તો દરેક રાજવંશી જેટલા આપણા ગુજરાતમાં રાજાઓ આવ્યા, એમને શાસન કર્યું, એમની કઈ પોલિસીઝ હતી, એમને કેવી રીતે ગુજરાતને ડેવલપ કર્યું, તો એ બધું અહીંયા હિસ્ટ્રીમાં આપણે જોવું પડશે. એમની અર્થતંત્ર, સમાજ, ધર્મ, એ બધું આપણે અહીંયા વાંચવાનું રહેશે. ભારતમાં યુરોપની આગમન. હવે અહીંયાથી ચાલુ થાય છે
મોડર્ન હિસ્ટ્રી ચાલુ થાય છે. અહીંયા બ્રિટિશર્સો આવ્યા, બરાબર છે, એમની કઈ કઈ પોલિસીસ હતી, એ લોકોએ કેવી રીતે એક્સપાન્ડ કર્યું ઇન્ડિયામાં, તો અહીંયા એ બી આપણે અહીંયા જોવાનું રહેશે. તો કે ભારતમાં યુરોપનું આગમન, એમાં બી ફ્રાન્સ, પોર્ટુગીઝ, ડચ, એ બધાનું આપણે અહીંયા જોવાનું રહેશે. ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, પછી 1857નો બળવો, 1857નો બળવો બી અહીંયા આપણે જોવો પડશે. ગુજરાતના પણ અહીંયા જોવાનું છે કે ગુજરાતના વિશેષ સંદર્ભમાં 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલન, તો કે ટોટલ ઇન્ડિયાનું તો આપણે જોવાનું જ છે, સાથે સાથે અહીંયા ગુજરાતના પર્ટિક્યુલર ગુજરાતનું બી આપણે જોવાનું છે. એમાં નાના મોટા થઈને આંદોલનો કયા કયા થયા, એમાં બી ધર્મ પરિવર્તન થયા, એમાં બી સામાજિક સુધારાઓ થયા ગુજરાતમાં બી, તો કે એ બી અહીંયા આપણે જોવાનું રહેશે. હવે અહીંયા ભારતની સ્વતંત્રતા માટે ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી, ગુજરાત અને ભારતના સ્વતંત્રતા સેનાના ફાળાઓ અને ભૂમિકાઓ. તો કે અહીંયા આપણે ભારતમાં સ્વતંત્રતા થઈ, બરાબર છે, એમાં બી જે ભારતીયો રહેતા હતા, તો એ લોકોએ બી આપણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ માટે બી એ લોકોએ ક્રાંતિકારીને બધું કર્યા હતા, તો એ બી અહીંયા આપણે જોવાનું છે. ગુજરાતના બી અહીંયા સંદર્ભમાં બધું જ જોવાનું છે. તો કે પછી સ્વતંત્રતા પૂર્વ અને સ્વતંત્રતા ભારતના મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન. અહીંયા પર્ટિક્યુલર કીધું છે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ, તો કે એમની છેક જન્મથી લઈને ડેથ સુધી બી એમને બધું જ જોવાની છે. એમની આઈડિયોલોજી કઈ છે, કઈ હતી આપણે સ્વતંત્રતા કરતી વખતે, બરાબર છે. એવી જ રીતે અહીંયા સરદાર પટેલની બી આપણે જોવાની છે. એમને પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પછી એમને બધા રાજા રજવાડાઓને કેવા ભેગા મળીને એક બધા સ્ટેટ્સને ફોર્મ કર્યા, એ બી અહીંયા જોવાનું રહેશે. પછી આઝાદી પછીનું ભારત, જે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ છે, આઝાદી બ્રિટિશર્સ તો જતા રહ્યા, પછી એમને ભારત પાકિસ્તાન ડિવાઈડ કર્યું, તો અહીંયા ભારતને કઈ ચેલેન્જો હતી, બરાબર છે, બ્રિટિશર્સ પછી, તો એ બી અહીંયા આપણે ભણવાનું રહેશે. પછી આઝાદી પછીનું ભારતમાં દેશમાં રાજ્યનું પુનર્ગઠન, બરાબર છે, જે બધા રાજા રજવાડાઓનું પુનર્ગઠન થાય છે, બરાબર છે, એનું બી આપણે જોવાનું રહેશે. પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યો શાસકોનું સુધારવાદી અને પગલાઓ અને સિદ્ધિઓ, એ બી અહીંયા ગુજરાતના પર્ટિક્યુલર બી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ બી આપણે જોવાનું રહેશે. એટલે ઇન શોર્ટ આખું જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામમાં જેટલું ઇતિહાસ પૂછાય છે એ બધું જ અહીંયા આપણે જોવાનું છે ક્લાસ 3 ના પેપરમાં, બરાબર છે. હવે બીજો સબ્જેક્ટ, તો કે સાંસ્કૃતિક વારસો, કલ્ચરમાં બી ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એ બી અહીંયા જોઈશું. પછી ગુજરાતની લોક સાંસ્કૃતિક અને મૌખિક પરંપરા, બરાબર છે, બધી મૌખિક પરંપરા જોવાની છે. એ લોકોની ગુજરાત અને ઇન્ડિયાની કઈ લેંગ્વેજ છે, કઈ નાના ગામડાઓમાં કઈ લેંગ્વેજ અને કઈ પ્રથા જે ફોલો કરે છે, એ બી અહીંયા આપણે જોઈશું. પછી ગુજરાતની કળા એ જોઈશું આપણે. ગુજરાતમાં છે ને પાટણના પટોળા છે, એવી રીતે અલગ અલગના બી ડિસ્ટ્રિક્ટના બી આપણે અહીંયા ભણવાનું રહેશે. પછી આદિવાસી જનજીવન, આખા ઇન્ડિયામાં આખા ગુજરાતમાં કેટલા આદિવાસી સમુદાયો બધા રહે છે, એ બધું બી આપણે અહીંયા વાંચવાનું રહેશે. પછી ગુજરાતના તીર્થ સ્થળો, પિલગ્રીમેજ સાઇટ, તો કે એક આપણા ગુજરાતમાં કયા મંદિર છે, સોમનાથ છે, ગીર છે, ગીરમાં બી મંદિર છે ઉપર જૈનનું, તો કે એ બધું બી અહીંયા આપણે વાંચવાનું રહેશે. તો આટલું છે જે છે સાંસ્કૃતિક વારસામાં છે લખેલું છે. ત્રીજો સબ્જેક્ટ તો કે એ છે બંધારણ, પોલિટી. એમાં તો બધું જ ભણવાનું છે, પહેલા બી હતું, થોડું ખાલી એડ ઓન કર્યું છે એ લોકોએ. તો કે અહીંયા જોઈએ તો કે ભારતીય બંધારણ, એમાં આમુખ, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, પછી ડીપીએસપી છે એ બધું અહીંયા ભણવાનું રહેશે. પછી અહીંયા એક પોઈન્ટ જે પહેલા સિલેબસમાં એડ નહોતો કર્યો અને હમણાં કર્યો છે, જે છે સેન્ટર સ્ટેટ રિલેશનશિપ. શું છે? સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારી. સેન્ટ્રલ અને સ્ટેટનું કેવા સંબંધ છે, રિલેશનશિપ છે, એ બધી બી અહીંયા આપણે ડિટેલમાં જોવાની રહેશે.
પછી બંધારણીય સંસ્થાઓ, આ બી બંધારણીય સંસ્થાઓ બી પહેલાના સિલેબસમાં હતી. તો કે કઈ કઈ આવે? કેગ આવે, એટોર્ની જનરલ આવે, પછી યુપીએસસી, એસપીએસ, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, એ બધું બી મેં તમને ભણાવ્યું અને એ બી અહીંયા બંધારણીય સંસ્થા છે. પછી વૈધાનિક સંસ્થા, નિયમકારી સંસ્થા અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ બી અહીંયા ભણવાની તમારે રહેશે. પછી પંચાયતી રાજ, આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લાસ 3 લેવલે પંચાયતી રાજ જે છે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય છે, કેમ કે ક્લાસ 3 લેવલ એટલે તમારે નીચા સ્તરમાં તમારે મેનેજમેન્ટ કરવાનું હોય તો ત્યાં પંચાયતી રાજ બી અહીંયા મેઇન રોલ પ્લે કરે છે. તો અહીંયા તમારે પંચાયતી રાજ જે છે ડિટેલમાં થોડુંક ભણવું પડશે. પછી હવે અહીંયા અધિકારો, દરેક અલગ અલગ લોકોને અલગ અલગ અધિકાર, જેમ કે માનવ અધિકાર, પછી મહિલાઓ માટે અધિકાર છે, પછી SC ST લોકો માટે બી અલગ અલગ અધિકાર, તો એ બી અહીંયા જોવાના છે. તો જો માનવ અધિકાર, સ્ત્રીઓનો અધિકાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અધિકાર, બાળકોનો બી અધિકાર અહીંયા તમારે થોડુંક વાંચવું પડશે ડિટેલમાં. આ બી પહેલા નહોતું, હવે અહીંયા એડ ઓન કરવામાં આવ્યું છે. પછી ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, આપણે ઇન્ડિયા અને ફોરેન કન્ટ્રીઝ જોડે કેવા કેવા રિલેશન્સ છે, એમાં કયા કયા આપણે કન્વેન્શનો સાઇન કરી છે, તો કે એ બી અહીંયા આપણે થોડુંક જોવું પડશે. પછી એજન્સી, સંગઠન, તેમનું માળખું અને બધું અહીંયા જોવા, જેમ કે ફોર એક્ઝામ્પલ G20 છે, બરાબર છે. G20 છે, એમાં બી કયા કયા દેશ છે, એમાં આપણું ઇન્ડિયાનું શું રોલ પ્લે કરે છે એ જોવાનું છે. પછી યુનાઇટેડ નેશન્સ છે, યુનાઇટેડ નેશન્સમાં બી ઇન્ડિયાનો કયો રોલ છે, એમાં કેટલી કાઉન્સિલ થાય છે યુનાઇટેડ નેશનમાં, તો કે એ બી અહીંયા આપણે થોડુંક જોવું પડશે, બરાબર છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ, બરાબર છે. અહીંયા યોજનાઓ કઈ સેન્ટર અને રાજ્ય જે કઈ નીતિઓ બનાવે છે આપણા ઇન્ડિયન ભારતના નાગરિકોને અપલિફ્ટ કરવા માટે કઈ નીતિઓ, કઈ યોજનાઓ બનાવે છે, એ બી અહીંયા આપણે જોવાનું છે. હવે ચોથો સબ્જેક્ટ, તો કે ભારતીય અર્થતંત્ર અને આયોજન, અને ઇન્ડિયન ઇકોનોમી કહેવાય છે. હવે સ્વતંત્રતાના પૂર્વ ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડલ અને સમયાંતર, તેમાં આવેલા ફેરફાર, સુધારાઓ, પછી સમયના ભારતીય અર્થતંત્ર એ અહીંયા જોવાનું. એટલે ભારતની આઝાદી પછી આપણું અર્થતંત્ર કેવું હતું, બરાબર છે. પછી બીજું કે PPP મોડલ લાવ્યા હતા 1991માં, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર છે. પછી એ બધું બી આપણે અહીંયા ઇન્ડિયન ઇકોનોમીમાં આપણે જોવાનું રહેશે. પછી કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ બી અહીંયા આપણે જોવાની છે, કે આપણી જે સરકાર છે એ ફાર્મર્સ માટે કઈ યોજનાઓ લાવે છે, બરાબર છે. અને બીજું કે કયા જે કામ જે કરે છે દરરોજે, એ લોકો માટે બી કઈ યોજના છે, બરાબર છે. એ બધી અહીંયા આપણે જોવાનું રહેશે. પછી ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, જેમાં ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રના ખાદ્ય સહાય, કેન્દ્ર અને રાજ્ય નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા, GST, ખ્યાલ અને સૂચિતાર્થો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા અને સંકળાયેલા. પછી ભારતના વિદેશી વેપારના વલણો અને સંરચના, માળખું અને દિશા. હવે આમાં શું કહે છે કે ઇન્ડિયા જે છે એ બીજા દેશ સાથે વેપાર કરે છે, તે એમાં દરેક દેશ સાથેથી કયા વેપાર કરે છે એ બી અહીંયા જોવાનું તમારે રહેશે. એટલે બીજું છે. પાંચમું જે છે ગુજરાતનું અર્થતંત્ર, જેવી રીતે આપણે આગળનું ઇન્ડિયન ઇકોનોમી જોયું એવી રીતે અહીંયા બી ગુજરાતનું અર્થતંત્ર બી સેમ જોવાનું છે. ગુજરાતમાં બી અર્થતંત્ર કેવું ચાલે છે ને એ બધું અહીંયા જોવાનું તમારે રહેશે. એટલે અહીંયા બી ઇન શોર્ટ સેમ GPSC ક્લાસ 1-2ની સિલેબસ છે એ જ અહીંયા ઉતાર્યો છે, બીજું કશું અહીંયા ચેન્જ કર્યું નથી. પાંચમો સબ્જેક્ટ જે છે જીઓગ્રાફીમાં બી સામાન્ય ભૂગોળ, એમાં સૂર્યમંડળ છે, પૃથ્વી છે, વાતાવરણીય સંબંધો, વાતાવરણની સંરચના, બરાબર છે. પછી વાતાવરણીય
વિષોપ, એ બધું અહીંયા જોવાનું, સોલાર સિસ્ટમ જોવાની છે. પછી એટલે ઇન શોર્ટ તમારે અહીંયા એક જ્યોગ્રાફી તમારે જોવાનું છે. હવે જ્યોગ્રાફીમાં બી 3 પાર્ટ છે, ફિઝિકલ જ્યોગ્રાફી, સોશિયલ જ્યોગ્રાફી અને ઇકોનોમિક જ્યોગ્રાફી. એ 3 જ્યોગ્રાફી બી તમારે અહીંયા જોવાની રહેશે. હવે ભૌતિક ભૂગોળ એટલે અહીંયા ફિઝિકલ જ્યોગ્રાફી. ફિઝિકલ જ્યોગ્રાફીમાં શું કહે છે કે અહીંયા દરેક પહાડ છે, બરાબર છે, એ પહાડ કેમના બન્યા, બરાબર, એ તમારે જોવાનું છે. પછી હિમાલયની ખીંજ, હિમાલયસ છે, એ હિમાલયસ કેવી રીતે બન્યા, વોલ્કેનો છે, એ તમારે અહીંયા, એ બી તમારે અહીંયા જોવાનું છે, ફિઝિકલ જ્યોગ્રાફી. અને ભૌતિક ભૂગોળ. પછી સામાજિક ભૂગોળ. સામાજિક ભૂગોળમાં શું હોય છે કે આપણા દેશની કેટલી પોપ્યુલેશન છે, દરેક પ્રકારની પોપ્યુલેશન અહીંયા તમારે જોવી પડશે. પુરુષ અને સ્ત્રીની દરેકની પોપ્યુલેશન તમારે જોવી પડશે. પછી કેટલો રેશિયો ચાલે છે એ બધું બી તમારે અહીંયા જોવું પડશે. પછી જે થર્ડ, જેને કહેવાય છે ઇકોનોમિક જ્યોગ્રાફી. ઇકોનોમિક જ્યોગ્રાફીમાં શું છે કે આપણા આખા ઇન્ડિયા દેશમાં કેટલો કોલસો છે, એ કોલસો કેટલા પર્સન્ટેજમાં છે એ જોવાનું છે. પછી દરેક અલગ અલગ પ્રકારની આપણી ખાનગીઓ છે, ખનિજ છે, એ બી તમારે અહીંયા જોવાના રહેશે. કે કેટલું કૃષિ ઉત્પાદન થાય છે, દરેક અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ કૃષિ ઉત્પાદન કરીએ છીએ, બરાબર છે. જેમ કે ગુજરાતમાં આપણે કપાસ ઉગાડીએ છીએ, આસામમાં ચા ઉગાડીએ છીએ, એ કેટલા પર્સન્ટેજમાં ઉગાડીએ છીએ અને એક્સેટ્રા. એટલે અહીંયા આપણે જોવાનું ત્યાં રહેશે, બરાબર છે. તો અહીંયા જ્યોગ્રાફીમાં આટલું જોવાનું તમારે રહેશે. પછી છઠ્ઠું જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીની છે. હવે સાયન્સ એન્ડ ટેક જોવાનું છે. સાયન્સ એન્ડ ટેકમાં તમારે બેઝિક વસ્તુ તો તમારે જોવાની જ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી સ્વરૂપે ક્ષેત્ર રોજબરોજના જીવન વિજ્ઞાનમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રસ્તુતિ, પછી ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતીય વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ, એ બી તમારે અહીંયા જોવાનું રહેશે. સાયન્સ એન્ડ ટેકમાં જેટલું બી ઇનોવેશન થયું છે, બેઝિક સાયન્સ એન્ડ ટેક કયું છે, જેમાં 9 થી લઈને 12મા ધોરણ સુધી જેટલું બી સાયન્સ એન્ડ ટેકમાં આપેલું છે એ તમારે અહીંયા વાંચવાનું રહેશે, બરાબર છે. પછી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, આઈટી બી અહીંયા એક એડ ઓન કર્યું છે, જેમાં આઈટીના સ્વરૂપ અને ક્ષેત્ર, આઈટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજના, ઈ ગવર્નન્સ કાર્યક્રમો, સેવાઓ, સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી, એ બી અહીંયા આપણે જોવાનું છે. જે આઈટીમાં આપણે ડિજિટલ ઇન્ડિયામાં કઈ જે છે સુવિધાઓ, એ બી અહીંયા જોવાની તમારે રહેશે, બરાબર છે. પછી અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણના સેવાઓમાં ટેકનોલોજી, કે દરેક આપણે સ્પેસ રિસર્ચ જે છે એ જોવાનું છે. દરેક મિસાઇલ્સ છે, પછી કઈ સેટેલાઇટો ક્યારે મોકલવામાં આવી ને એ બધું બી અહીંયા તમારે જોવાનું રહેશે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમો અને વિવિધ સંસ્થાઓના કાર્યક્રમ, એમાં ઇસરોના વિશે આપણે ભણવાનું રહેશે, DRDO વિશે ભણવાનું રહેશે, બાર્કના વિશે બી તમારે અહીંયા ભણવાનું રહેશે, બરાબર છે. પછી અહીંયા છે 5મું જે છે પર્યાવરણ વિજ્ઞાન, એન્વાયરમેન્ટ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષે પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, વન અને વન્ય જીવન સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થા બાબતે નેશનલ એક્શન પ્લાન, બરાબર છે. હવે અહીંયા પર્યાવરણ વિજ્ઞાનમાં શું છે બીજું કે ઇન્ડિયા અને આખું જે વર્લ્ડ છે એ આપણા ક્લાઇમેટ માટે કયા સ્ટેપ્સ લીધા છે એ તમારે અહીંયા જોવાની છે. કઈ એ લોકોએ કાઉન્સિલો બનાવી છે, એમાં બી એ લોકોએ કઈ પોલિસીમાં એ સાઇન કરે છે, કન્વેન્શન સાઇન કરે છે, એ બી અહીંયા તમારે ભણવા પડશે. જેટલા બી કાઉન્સિલ્સ બન્યા છે ઇન્ટરનેશનલ લેવલે એ તમારે અહીંયા જોવાના છે, બરાબર છે. પછી અહીંયા છે જે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, એટલે અહીંયા મેથ્સ અને રિઝનિંગ કીધું છે ઇનડાયરેક્ટલી. અહીંયા જેટલું બી મેથ્સ અને રિઝનિંગના જેટલા બી હતા પ્રીવિયસ ટોપિક, કેલેન્ડર, સંખ્યા શ્રેણી, આકૃતિ, વેન ડાયાગ્રામ છે, બરાબર છે, ક્લોક છે, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો, પછી ડેટા ઇનસફિશિયન્ટ, પછી ડેટા ઇન્ટરપ્રિટેશન છે, પછી ઘાતાંક, વર્ગમૂળ, લસા, ગુસા, એ બધું જ અહીંયા તમારે જોવાનું રહેશે. પછી ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, પ્રોફિટ લોસ, પર્સન્ટેજ,
પછી એવરેજ છે, બરાબર છે, એ અહીંયા તમારે જોવાનું રહેશે. અને જે 8મું છે, જે શું છે, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્વ સાંપ્રત ઘટનાઓ, એટલે ગુજરાતનું, ઇન્ડિયાનું અને ફોરેનનું, એ તમારે બધાનું કરંટ અફેર્સ તમારે અહીંયા ભણવું રહેશે કે કરંટ ટ્રેન્ડમાં કઈ કઈ વસ્તુઓ ચાલે છે ઇમ્પોર્ટન્ટ, એ તમારે અહીંયા ભણવાનું તમારે રહેશે. હવે આ તો હતું ભાગ 1 જે 100 માર્કનું હતું. બીજો ભાગ જે ગુજરાતી વ્યાકરણ છે, બરાબર છે, એમાં ગણ એ 50 માર્કનું રહેશે તમારે, અને 50 માર્ક્સનું રહેશે ગુજરાતી વ્યાકરણ. એમાં ગદ્ય ગ્રહણ, કહેવતો, રૂઢિપ્રયોગ, સમાનાર્થી, વિરોધાર્થી, જોડણી, અલંકાર, સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ અને છંદ, આ બધું તમારે ભણવું પડશે. જે ગુજરાતી વ્યાકરણ એ તમારે અહીંયા જોવું પડશે. અને ઇંગ્લિશ ગ્રામરમાં બી ટેન્સ, ઇંગ્લિશ ગ્રામર જે પાર્ટ 3 છે એ બી 50 માર્ક્સનું જ છે. અહીંયા તમારે ટેન્સીસ છે, પાર્ટિસિપલ્સ છે, કોમન એરર્સ છે, આર્ટિકલ, પ્રેપોઝિશન, એડજેક્ટિવ, એડવર્બ, કન્જક્શન, ક્વેશ્ચન ટેગ, વોઇસ, ડિગ્રી, વોકેબ્યુલરી, આઇડિયમ્સ, ફ્રેઝિસ, સ્પેલિંગ, એન્ટોનિયમ્સ, સિનોનિયમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુટ ને કોમ્પ્રિહેન્શન. જે બેઝિક આપણે ઇંગ્લિશ ગ્રામર આપણે ભણીએ છીએ એ જ છે અહીંયા તમને પૂછવામાં આવશે, બરાબર છે, અને એ 50 માર્ક્સનું છે. તો તમારે આ જેટલું બી નોન ટેકનું સિલેબસ છે 200 માર્ક્સનું, એ તમારે અહીંયા ફરજિયાત કરવું જ પડશે. હવે ટેકનિકલ નોન ટેક બેનો પ્રપોર્શન સેમ થઈ ગયો છે, એટલે નોન ટેક બી તમારે ભણવું જ પડશે. આ બધું જ જેટલું છે 3 પાર્ટ છે, એ 3 પાર્ટ તમારે ભણવા પડશે. તો અહીંયા આખા સિલેબસનો ડિસ્કશન કરી દીધું છે આપણે, કયા ટોપિક ઇન ડેપ્થમાં આપણે જોઈ લીધા, કયા ટોપિક આવશે, અને એમ તો બધા જ આવવાના છે, કયા ટોપિક આવશે અને એની પેટર્ન શું છે એક્ઝામની, એ બી આપણે અહીંયા જોઈ લીધી છે. તો આ વિડીયોને ગમ્યો હોય તો લાઈક, શેર અને નીચેનું જે બેલ બટન છે એ બી તમે પ્રેસ કરીને કરી શકો છો, જેનાથી તમને નોટિફિકેશન તરત મળી જાય. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પછી આપણે હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.